Krishna Hare 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 Rama Hare Rama Rama Hare કૃષ્ણ કનૈયા લાલ કી આસ્કાનંદ કી જય આનંદ કરાવે શ્રી માતા ગુરુદેવ કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ કી જય સત્ય સનાતન ધર્મ કી જય હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હર મહાદેવ કી જય સત્ય સનાતન પેલો મંત્ર આવડે છે? કયો? લલિત મોટા પપ્પા બોલે. હા એ ને. હેલો 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 એને આમ ફરાઈ નાખ ને આ બાજુ આમ ફરાઈ નાખ આ બાજુ આમ 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 ફરાઈ નાખ આમ હેલો તારી પણ ફરાય બસ હેલો હા બસ બસ કૃષ્ણ હરે કૃષ્ણ જય બોલો બલદેવ ભગવાન કી જય સુભદ્રા માત કી જય શ્રી જગન્નાથ મહારાજ હાજી કી જય બોલો રાધા રસવિહારીજી કી જય રાધા રસવિહારીજી કી જય રાધા રસવિહારીજી કી જય રામા પીર કી જય નવદુર્ગાનો જય રામ લક્ષ્મણ જાનકી જય બોલો શ્રીમદમાં ભાગવતમ નો જય બોલો સુખદેવજી મહારાજ કી જય પરીક્ષિત મહારાજ કી જય વેદવ્યાસજી કી મહારાજ કી જય જય ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ કનૈયા કૃષ્ણ લાલ કી જય ટાઈમ કેટલો થયો? 6 વાગ્યા સુજા, છે સુજા. મેં ટ્યુશન જાઉં છું ત્યાં
ચાલો હરે કૃષ્ણ. જય શ્રી રામ. જય શ્રી રામ. અધ્યાય 11 થી 15. ગૃહસ્થોના વિવિધ કર્મોના આચરણ. મનુષ્યોના ધર્મો, વર્ણોના ધર્મો અને સ્ત્રીઓના ધર્મો. શ્રી શુક ઉવાચ સત્વે હિમ સાધુ સભાજિતમ મહતમ આગણ્ય ઉરુત્ક્રમાત્મનઃ યુધિષ્ઠિરોદિત્ય પતિમુદ્દા યુત પપ્રચ્છ ભૂયસ્તનૈ સ્વયંભુવઃ. સુખદેવજી બોલ્યા, હે યુધિષ્ઠિર, ભગવાનમાં ચિત્તવાળા દૈત્યપતિ પ્રહલાદજીની આ પવિત્ર કથા સાંભળી પ્રસન્ન પામ્યા અને તેમણે નારદ મુનિને પૂછ્યું, હે ભગવાન, હવે આપ મને વર્ણો તથા આશ્રમો, આચાર અને મનુષ્યના સાધારણ ધર્મો વિશે કૃપા કરી મને જણાવો, જેને આચરી મનુષ્ય જ્ઞાન તથા ભક્તિ પામે છે. હે બ્રહ્મન, આપ જેવા શ્રી હરિપરાયણ ઉત્તમ બ્રાહ્મણ સિવાય બીજું કોણ મને આ વિશે જણાવી શકે? નારદજી બોલ્યા, ભગવાન શ્રી હરિને નમસ્કાર કરી તેમના જ મુખે સાંભળેલો સનાતન ધર્મ હું કહું છું. મનુષ્યના ધર્મના 30 લક્ષણો બતાવ્યા છે. તેમાં સત્ય, દયા, તપ, પવિત્રતા, સહનશીલતા, વિચાર, સંયમ, અહિંસા, ત્યાગ, બ્રહ્મચર્ય, સ્વાધ્યાય, સરળતા, સંતોષ, મૌન, દાન, સેવા અને આત્મસમર્પણ છે. મનુષ્યએ સર્વ પ્રાણીઓમાં આત્મારૂપ દેવ બિરાજે છે એવી બુદ્ધિ રાખવી. હે પાંડુપુત્ર રાજન, આ 30 લક્ષણો વાળો ધર્મ વડે સર્વાત્મા ભગવાન પ્રસન્ન થાય છે. વર્ણાશ્રમના ધર્મો. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને દ્વિજ કહે છે. આ દ્વિજ વર્ણના મનુષ્યો જન્મ અને કર્મોથી શુદ્ધ હોય તેઓએ યજ્ઞ, વેદોનું ચિંતન, દાન, બ્રહ્મચાર્ય આશ્રમમાં દર્શાવેલા કર્મો કરવાની આજ્ઞા શાસ્ત્રોમાં આપી છે. જેમાં બ્રાહ્મણો માટે 6 કર્મો કહ્યા છે, જેવા કે ભણવું તથા ભણાવવું, યજ્ઞ કરવા તથા કરાવવા, દાન લેવું તથા આપવું. આમાં પ્રથમ 3 કર્મો બ્રાહ્મણો માટે આજીવિકા માટે કહ્યા છે. ક્ષત્રિય માટે દાન લેવા સિવાય કર્મો કરવા તેમ કહ્યું છે. પ્રજાપાલક ક્ષત્રિયો બ્રાહ્મણ સિવાય બીજાઓ પાસે કર, દંડ તથા જકાત લેવી એ આજીવિકાના સાધનો છે. વૈશ્યએ ખેતી અને વ્યાપાર વગેરેથી આજીવિકા કરવી. શૂદ્રે બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્યરૂપી પોતાના સ્વામી દ્વિજ વર્ણની સેવા કરીને તથા ખેતી માંગ્યા વિનાનું પ્રાપ્ત થતું અનાજ લાવી ડાંગરના ખેતર વગેરેમાં વધેલા દાણાઓ વીણી અથવા બજારમાં અનાજ વેપારીઓ દુકાનો પાસે દળેલા દાણાઓ વીણી આજીવિકા મેળવવી. બરાબર. શુદ્રએ શૂદ્રે નીચે પડેલું લઈ લેવાનું. જે બચેલું હોય એ લોકો પાસેથી લઈને પછી આજીવિકા ચલાવવાની. બ્રાહ્મણોના લક્ષણો. મનનો નિગ્રહ, ઇન્દ્રિય નિગ્રહ, તપ, પવિત્રતા, સંતોષ, ક્ષમા, સરળતા, જ્ઞાન, દયા, ભગવત પરાયણ અને સત્ય. ક્ષત્રિયના લક્ષણો. યુદ્ધ, ઉત્સાહ, પ્રભાવ, ધૈર્ય, તેજ, દાન, માનસિક જપ, ક્ષમા, બ્રાહ્મણ પ્રત્યે ભક્તિ, પ્રસન્નતા અને સર્વની રક્ષા કરવી. વૈશ્યના લક્ષણો. ભક્તિ, ધર્મ, અર્થ, કામ તથા પુરુષાર્થનું પોષણ, આસ્તિકતા, ઉદ્યમ, નિત્ય કાર્યકુશળતા. શૂદ્રના લક્ષણો. નમસ્કાર કરવા, પવિત્રતા, સેવા, વૈદિક મંત્રોનો ઉચ્ચાર વિના 5 મહાયજ્ઞો કરવા, ચોરી ન કરવી, સત્ય, ગાયો, બ્રાહ્મણોની રક્ષા કરવી. આ પ્રમાણે બ્રાહ્મણો, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના લક્ષણો બતાવ્યા છે. હવે સ્ત્રીઓના ધર્મ આ પ્રમાણે વર્ણવ્યા છે. પતિવ્રતા સ્ત્રી 4 લક્ષણની ધર્મ છે. પતિની સેવા કરવી, પતિને અનુકૂળ રહેવું, પતિના સંબંધીઓને અનુસરવું, નિત્ય પતિના જ વચનું ધારણ કરવા. આ ઉપરાંત પતિવ્રતા સ્ત્રી ઘરને ચોખ્ખું રાખવું, પોતે પણ સ્વચ્છ અને અલંકૃત રહેવું, પોતાને જે મળે તેમાં સંતોષ માનવો, આળસ રહિત રહેવું, ધર્મ જાણવો, પ્રિય તથા સત્યવાણી બોલવી, પવિત્ર રહેવું અને પતિત ન હોય તેવા પતિની સેવા કરવી. જેમ લક્ષ્મી વિષ્ણુ ભગવાનની સેવા કરે છે તેમ સ્ત્રીએ પણ પતિ પરમેશ્વરની જાણી સેવા કરવી જોઈએ. હે રાજન, મનુષ્યના સત્વગુણોને આદિ સ્વભાવોમાં રચાયેલો ધર્મ જીવતા તેમજ મૃત્યુ બાદ પરલોકમાં પણ સુખનું કારણ બને છે એવું વેદજ્ઞો કહે છે. જે લોકો વર્ણોને ધર્મો પ્રમાણે આજીવિકા પોતાની સાત્વિક સ્વભાવથી જ કરે છે અને ધીમે ધીમે કર્મોમાંથી મુક્ત થઈ નિર્ગુણપણું પામે છે, કામના વાસનો તે અતિસેવનથી મન વૈરાગ્ય પામે છે. જેમ સળગેલો અગ્નિ ઘીના ટીપાઓથી શાંત થતો નથી પણ ઉલટો વધે છે, છતાં ઘીની મોટી ધારા રેડાય તો એકદમ શાંત થઈ જાય છે.
આમ જે તે વર્ણના પુરુષો લક્ષણો પર પ્રમાણે ગયા છે તે જો બીજા વર્ણમાં પણ દેખાય તો તે બીજા વર્ણનો પુરુષ પણ તે લક્ષણો પ્રમાણે તે વર્ણનો ગણવો જોઈએ, પરંતુ તેને જાતિ પ્રમાણે ન ગણવો. એટલે જો ગીતામાં જે કીધું છે આમાં બી કીધું છે કે આમ જે વર્ણના પુરુષો લક્ષણો પર પ્રમાણે કહ્યા છે તે જો બીજા વર્ણના પણ દેખાય તો તે બીજા વર્ણના પુરુષને પણ તે લક્ષણો પ્રમાણે તે જ વર્ણનો ગણવો જોઈએ. બરાબર. સમજી ગયા? ભલે કે એ બીજી વર્ણનો છે પણ એનામાં જો બીજા વર્ણના ગુણ હોય તો એને એ વર્ણનો ગણવો જોઈએ. જોઈએ. ગીતામાં બી કીધું છે યસ્ય યલ્લક્ષણમ પ્રોક્ત પુરુષો વર્ણાભિજ્યકમ યત્રન્યત્રાપી દ્રશ્યેત તતેનૈવ વિનિર્દિશ્યેત. બ્રહ્મચારી અને વાનપ્રસ્થના ધર્મ. નારદ ઉવાચ બ્રહ્મચારી ગુરુકુલે વસંતાનો ગુરુહિતમ આચરમ દાસવંદીચો ગુરુ સુથટ સોહતમ. નારદજી બોલ્યા, બ્રહ્મચારીના ધર્મ. બ્રહ્મચારીએ ગુરુકુળમાં રહેવું, જીતેન્દ્રિય થવું, ગુરુનું હિત કરવું, ગુરુની પાસેથી દાસ પેઠે નમ્ર રહેવું, ગુરુ પર દ્રઢ પ્રેમ રાખવો, સવાર સાંજ ગુરુ, અગ્નિ, સૂર્ય તથા ઉત્તમ દેવોની ઉપાસના કરવી, બંને સંધ્યા સમયે ગાયત્રીનો જપ કરવો, મૌન રહેવું, ગુરુ પાસે સંયમપૂર્વક વેદાધ્યયન કરવું અને તેના આરંભ અને અંતમાં ગુરુના ચરણ મસ્તક વડે પ્રણામ કરવા. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે મેઘલા, વૃક્ષચરમ, વસ્ત્ર, જટા, દંડ, કમંડલ, મંડલું તથા જનોય ધારણ કરવા. હાથમાં દર્ભ રાખવો. સવાર સાંજે ભિક્ષા માંગી પ્રથમ ગુરુને અર્પણ કરવી. ગુરુની આજ્ઞાથી જ ભોજન કરવું, નહીતર ક્યારે ઉપવાસ કરવો. સ્ત્રીઓ સાથે પણ સ્ત્રીને વશ એવા પુરુષો સાથે માત્ર જરૂર પૂરતો જ વ્યવહાર કરવો. ગુરુઓ સિવાય કોઈ પણ આશ્રમવાળાઓએ સ્ત્રીની સાથે કે સ્ત્રી બાબત વાતો ચર્ચા કરવી નહીં, કારણ કે ઇન્દ્રિયો સન્યાસીનું પણ મન લલચાવે છે. યુવાન બ્રહ્મચારીએ ગુરુની યુવાન સ્ત્રીઓ પાસે પોતાના વાળ ગુંથાવવા નહીં કે આંજણ સ્નાન કે શરીરમર્દન કરાવવું નહીં, કારણ યુવા સ્ત્રી અગ્નિ જેવી હોય છે અને યુવા પુરુષ થીજેલા ઘડા જેવો હોય છે. અગ્નિ પાસે ઘીને ગરમ થતા કેટલી વાર એકાંતમાં પુત્રીઓનો સંગ પણ ત્યજવો. જરૂર પૂરતો સ્ત્રી સાથે સંબંધ રાખવો. તે ઇન્દ્રિય વગેરે ફક્ત મિથ્યા જ છે એવું ભાન થઈ જ્યાં સુધી આ જીવ પોતાના સ્વરૂપનો સાક્ષાત પામી સ્વરૂપ થતો નથી, ત્યાં સુધી સ્ત્રી પુરુષોનો ભેદ દૂર થતો નથી અને ત્યાં સુધી ભોગ્ય વસ્તુઓની બુદ્ધિ રહે છે. આ ધર્મ નિયમો સર્વ ગૃહસ્થ તથા સંન્યાસીઓ માટેના છે. ઉપરાંત બ્રહ્મચાર્ય આશ્રમ દરમિયાન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય જાતિઓએ ગુરુકુળમાં રહીને પોતાના પહોંચ મુજબ વેદ અને ઉપનિષદનો અભ્યાસ કરવો. બાદ તેમણે ગુરુની ઈચ્છા પ્રમાણે શક્તિ મુજબ દક્ષિણા આપવી અને ગૃહસ્થમાં પ્રવેશ કરવો. વળી બ્રહ્મચર્યના વાનપ્રસ્થ કે સંન્યાસ વ્રતધારીઓએ સ્ત્રીઓ ચિત્રવા કે સ્ત્રીના દર્શન, શરીર મર્દન, પુષ્પમાળા, ચંદન વિલોપન, અલંકારો, મદપાન, પરમાટી વગેરેથી દૂર રહેવું અને આમ સદાચારી જીવન જીવવું. હવે વાનપ્રસ્થના ધર્મો હું તમને કહું. વાનપ્રસ્થ દરમિયાન અગ્નિના રક્ષણ માટે ઝૂંપડીનો કે પર્વતની ગુફાનો ઘર માટે ઉપયોગ કરવો. ઠંડી, ગરમી, તડકો, વરસાદ સહન કરવા. કેસ, રૂવાડા, નખ, દાઢી, મૂત તથા શરીર અન્ય મેલને છોડીને સાફ ન કરવા. જટા, કમંડલ તથા મુખચર્મ ધારણ કરવા. વૃક્ષની છાલને બનેલા વલ્ક, દર્ભ તથા સમધી આદિ રાખવા અને ખેતીથી પાકેલા કે કાચા ધાન્ય, અગ્નિથી પાકેલા ધાન્ય ખાવા નહીં, પરંતુ સૂર્યથી પાકેલું અનાજ જ ખાવું. આ રીતે વાનપ્રસ્થ મુનિએ 12, 8, 4, 2 કે 1 વર્ષ સુધી વ્રતનું પાલન કરવું અને વનમાં રહેવું. પરંતુ વૃદ્ધાવસ્થાને કારણે આ વ્રતના પાલન માટે અસમર્થ હોય તો ઉપવાસ વગેરે કરવો. ઉપવાસ પહેલા અગ્નિઓ પોતાનામાં સ્થાપવા, પછી મમત્વ, અભિમાન વગેરે ત્યજી દઈને પંચ મહાભૂતો સારી પેઠે લઈ કરવું. શરીરમાંના છિદ્રોને આકાશમાં સ્વચ્છ વાયુ, શરીરની ગરમીઓને તેજમાં રથ, કફ, પિત્ત વગેરેનું જળમાં, હાડકાં, માંસ અને વગેરે કઠિન ભાગનો પૃથ્વી પર લઈ કરવો. હે રાજન, વાણી અને તેના કર્મોને અધિષ્ઠાય દેવ અગ્નિમાં હાથ અને તેના કર્મો ઇન્દ્રદેવમાં પગ તથા તેના કર્મગતિને વિષ્ણુદેવમાં, ગુરુએ ઇન્દ્રિય તથા તેના કર્મો પ્રજાપતિ દેવમાં, ગોદા અને કર્મ મળ ત્યાગનો મૃત્યુમાં, શ્રવણ ઇન્દ્રિય અને શ્રવણ કર્મનો લય દિશાઓમાં, ત્વચા સ્પર્શનો વાયુમાં, ચક્ષુ તથા દ્રષ્ટિનો સૂર્યદેવમાં, જીભ અને રસગ્રહણનો વરુણદેવ તથા નાક, ગંધ આદિ લોક પૃથ્વીમાં કરવો. તે જ રીતે મનનો ચંદ્રદેવમાં, બુદ્ધિ અને વિષયોનો લોક બ્રહ્માજીમાં, અહંકારનો રુદ્રદેવમાં, ચિત્તનો ચેતના સાથે ક્ષેત્રજ્ઞ લઈ કરવો. આ જ પ્રમાણે પૃથ્વીનો જળમાં, જળનો પ્રકાશમાં, પ્રકાશનો હવામાં, હવાનો આકાશમાં, આકાશનો અહંભાવમાં, અહંભાવનો મહત્તત્વમાં, મહત્તત્વનો પ્રકૃતિ અને પ્રકૃતિનો પરમાત્મામાં વિલય કરવો. આમ પોતાના આત્માને ફક્ત પરમાત્મા સ્વરૂપે માત્ર ચિત્તને રૂપ જાણી